કાળી ચૌદસની રાત્રે સ્મશાનમાં જઈને મેં પ્રેત ઉપાસના કરી છે. પ્રેતને મેં સિદ્ધ કર્યું છે અને હું પ્રેતને એમ કહું કે સામેવાળા વ્યક્તિનું કામ કરવાનું હોય તો એ જે દાણા ફેંકે એ જ દાણા જો હું કહું ને એટલા જ નીકળે તો તારે એનું કામ કરી દેવાનું. એટલે પ્રેતને મેં સિદ્ધ કર્યું છે અને એ બાબતે કામ કરવા માટે આજે કોમલબેન મારી પાસે આવ્યા છે. અને આવા બધા જે ઘણા દાવા કરતા હોય છે કે હું પ્રેત ઉપાસક છું અને પ્રેતની સિદ્ધિ મેળવી છે, હું ધારું તે દાણા સામેવાળા પાસે ફેંકાવી શકું અને દાણા ફેંકીને હું એટલા ને એટલા દાણા કાઢી દઉં તો કામ થઈ જશે. તો આવી વાતોમાં ઘણા ગઠિયાઓ ઘણા બધા પૈસા ભેગા કરી લેતા હોય છે. એટલે હું આ બાબતની ટ્રીક દેખાડું છું. આની અંદર દાણાની જગ્યાએ મેં પત્તાનો ઉપયોગ કર્યો છે. મારી પાસે તમે જોઈ શકો છો અલગ અલગ નિશાનવાળા પત્તા છે, જેવા પ્લસ, સ્ક્વેર. એટલે કેમ છો કોમલબેન? તમે આમાંથી કોઈ પણ એક પ્રકારનું નિશાન તમે આમાંથી સિલેક્ટ કરો. અલગ અલગ નિશાનોમાંથી એક નિશાન તમે સિલેક્ટ કરો, કોઈ પણ સ્લાઇસ તમે સિલેક્ટ કરો છો. હવે આપણે એ બધા આમાંથી કાઢી લઈએ છીએ. બધાથી પહેલા આપણે એમને જે સિલેક્ટ કર્યા હતા એ હું તમને હમણાં કેમેરામાં દેખાડી દઉં છું કે કયું સિલેક્ટ કર્યું હતું. આપણે એ પત્તા આમાંથી કાઢી લીધા છે. જો આ પ્રકારના જેટલા હતા એ કાઢી લીધા છે. હવે 4 નિશાન વધ્યા છે કુલ. 4 માંથી તમે કોઈ પણ 2 સિલેક્ટ કરી લ્યો. કોઈ પણ 2 સિલેક્ટ કરી લ્યો. 4 માંથી કોઈ પણ તમે 2 સિલેક્ટ કરી લ્યો. 4 માંથી કોઈ પણ 2. રાઉન્ડ અને પ્લસ આ 2 નિશાન એમણે સિલેક્ટ કર્યા છે. એટલે એનો અર્થ એમ થયો કે રાઉન્ડ અને પ્લસ એમને સિલેક્ટ કર્યા તો સ્ટાર અને ચોરસ મારા રહેશે. હવે એમાંથી કોમલબેન ને છે ને મને 10 પત્તા દેવાના છે, 10 એમની પાસે રાખવાના છે. તમે મને 10 પત્તા આપો અને 10 પત્તા તમારી પાસે રાખવાના છે. તમારા ક્યાં ધારેલા હતા? હા, હવે સ્ટાર ને રાઉન્ડ એ મૂકતા જાઓ અને છેલ્લે આપણે ગણશું કેટલા પત્તા તમારા ધારેલા નીકળ્યા. હા, તો કેટલા નીકળ્યા છે તમારા પત્તા? હા, ઈ કેમેરા સામે દેખાડી દો એ બધા કે તમારા નથી. જો એમણે ધાર્યા હતા ને 4 પત્તા નીકળ્યા છે. હવે મારા જે પત્તા મને આપ્યા હતા એ મેં નહોતા લીધા, એમની મરજીથી આપ્યા હતા. હવે એની અંદર જે મારા ધારેલા પત્તા હતા એ રીતે, એટલે કે એમણે જે 4 દાણા ફેંકા તો હું પણ 4 દાણા ફેંકીશ. એ અજાણતા મારામાં જો એટલા આવી જાય તો હું પ્રેતને કહું છું કે તું એટલા પત્તા લાવી દે. એમનામાં 4 આવ્યા હતા ને ધારેલા એમના, તો મારા ધારેલા મારામાં 4 લાવી દે એટલે એમનું કામ થઈ જાય. હવે આ સ્ટાર તમારું હતું, રાઉન્ડ તમારું હતું, સ્ટાર રાઉન્ડ. હવે આ મારું છે, આ મારું છે, પ્લસ મારું છે અને પ્લસ મારું છે. જો કેટલા નીકળ્યા? 4. એમને 4 તમારે દેખાડો. એમને 4 એમના નિશાન જે હતા એમણે 10 પત્તા લીધા તો એમાં 4 જ નીકળ્યા અને એમણે મને જે 10 પત્તા આપ્યા હતા એમાંથી પણ 4 જ પત્તા નીકળ્યા. એટલે કે આવી બધી મેન્ટાલિઝમની ટ્રીકો દેખાડી કે ભાઈ આટલા દાણા નીકળે છે, હું એમ કહું કે આટલા દાણા હું કાઢી દઉં. તો આવી બધી મગજ દોડાવવાની ટ્રીકો હોય છે મેન્ટાલિઝમની, અને એ દેખાડી અને આપણને ઉલ્લુ બનાવવામાં આવે છે. એટલે સાવચેત રહીજો, સાવધાન રહીજો. ફરી મળીએ છીએ નવા વિડીયો.